चलो दोस्तों, जय श्री कृष्ण बधाने। सल्फर डायोक्साइड, सादा ऑक्साइड, ओझोन, सल्फરના અપરૂપો ઘણા બધા ટોપિક આપણે આગળ ભણી ચૂક્યા સમૂહ 16 ના તત્વોના। હવે સમૂહ 16 નું છેલ્લું સંયોજન સલ્ફ્યુરિક એસિડ, અને આના પછી એક નાનો મુદ્દો છેલ્લો બાકી છે સલ્ફરના ઓક્સો એસિડ, એટલે આપણે સમૂહ 16 જે છે એને જલ્દીથી પૂરો કરી શકીએ દોસ્તો। તો સલ્ફ્યુરિક એસિડ જે છે એ થોડું સંયોજન જે છે એને સમજવું પડે એવું છે, કારણ કે એમાં બનાવટના જ ત્રણ અલગ અલગ તબક્કા છે, એટલે ત્રણ તબક્કાને મગજમાં કઈ રીતે ઉતારવા અને એની દરેક સમીકરણની જે નાની નાની માહિતી છે એ આપણા મગજમાં કઈ રીતે ઉતારવી એ ખાસ ધ્યાન રાખજો દોસ્તો। સલ્ફ્યુરિક એસિડની આપણે બનાવટની ચર્ચા કરીએ તો શરૂઆતનો મુદ્દો ધ્યાન રાખજો તમે। અહીં આપણે લખી દઈએ કે સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ આનું સૂત્ર કયું થાય તમે બધા જાણો છો, H2SO4। સલ્ફ્યુરિક એસિડ નું ઉત્પાદન, શબ્દ યાદ રાખજો દોસ્તો, સંપર્ક વિધિ અથવા તો સંપર્ક પ્રક્રમ, બંને શબ્દો સરખા છે, સંપર્ક વિધિ દ્વારા કરવામાં આવે છે। સલ્ફ્યુરિક એસિડ નું ઔદ્યોગિક ઉત્પાદન શેના દ્વારા થાય છે દોસ્તો? સંપર્ક વિધિ દ્વારા થાય। ખાસ ધ્યાન આપજો। તો કે સાહેબ આપણે આગળ આવી કોઈ પ્રક્રમ ભણ્યા? હા, આગળ બે સંયોજનો હતા મિત્રો, ધ્યાન આપજો। શરૂઆતનું પહેલું સંયોજન આવ્યું એમોનિયા। એમોનિયા કઈ વિધિ દ્વારા બને? હેબર વિધિ અથવા હેબર પ્રક્રમ। બીજા નંબરનો મુદ્દો નાઇટ્રિક એસિડ। નાઇટ્રિક એસિડ કઈ વિધિ દ્વારા બને? ઓસ્વાલ્ડ વિધિ અથવા ઓસ્વાલ્ડ પ્રક્રમ। અને ત્રીજું સલ્ફ્યુરિક એસિડ કઈ રીતે બને છે મિત્રો? તો સંપર્ક વિધિ દ્વારા એનું ઉત્પાદન કરવામાં આવે છે। અહીંયા બીજો મુદ્દો લખીએ છીએ, એમાં ત્રણ તબક્કાનો સમાવેશ થાય છે। રેડી? સલ્ફ્યુરિક એસિડના ત્રણ તબક્કા છે બનાવટના, એટલે ખાસ ધ્યાન આપજો। તો અહીંયા આપણે પહેલું હેડિંગ મારી દઈએ દોસ્તો, તબક્કો 1। રેડી? હવે સ્ટેપ બાય સ્ટેપ દરેક સ્ટેપ્સ અથવા દરેક તબક્કાની આપણે ચર્ચા કરી। તો આપણે સલ્ફર ડાયોક્સાઇડની બનાવટમાં જોઈ ચૂકેલા છીએ દોસ્તો। સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ પહેલો મુદ્દો કયો હતો? કે સલ્ફરનું હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ એટલે શું મળે છે આપણને? સલ્ફર ડાયોક્સાઇડ। તો એનો એ મુદ્દો અહીંયા લખી શકીએ। એક વધારાનો શબ્દ છે અહીંયા સલ્ફાઇડ ખનિજ। તો ધ્યાન આપજો, આપણે વધારાનો એક શબ્દ લખી દઈએ, તો સલ્ફર અથવા સલ્ફાઇડ ખનિજ, સલ્ફર અથવા તો સલ્ફાઇડ ખનિજને બાળીને અથવા તો ગરમ કરીને અથવા તો દહન કરીને SO2 મેળવવો। આ પહેલો આપણો તબક્કા 1 નો જે શરૂઆતનો ગુણધર્મ છે। સલ્ફર લો અથવા સલ્ફાઇડ ખનિજ લો, એને ગરમ કરો અથવા તેને બાળો તો આપણને શું મળવું જોઈએ? SO2 મળવું જોઈએ। આપણે સમીકરણ લખીએ મિત્રો, તો ધ્યાન આપજો સ્ટેપ બાય સ્ટેપ। S + O2 ગીવ શું મળી જાય આપણને? SO2। તો પહેલા તબક્કામાં શું મેળવવાનો? SO2 મેળવી લેવાનો મિત્રો। ચલો હવે બીજા નંબરનો તબક્કો જોઈએ, તો બીજા નંબરનો તબક્કો નંબર 2। સલ્ફ્યુરિક એસિડમાં બીજો તબક્કો જ સમજવાનો છે દોસ્તો। પહેલો તબક્કો અને ત્રીજો તબક્કો એકદમ સરળ છે, જેમાં મુદ્દો અને સમીકરણ જ આવશે, પણ બીજા તબક્કાના જે મુદ્દા છે એ ખાસ ધ્યાન રાખવાના છે દોસ્તો। એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો કે તબક્કા 2 નું શરૂઆતનું મેઇન સેન્ટેન્સ કયું છે એ ધ્યાન આપો। તો આપણે લખીએ કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ, આ પણ ગઈકાલે આવી ગયો, ક્યાં આવતો તેની ચર્ચા પછીથી કરું છું। વેનેડિયમ પેન્ટોક્સાઇડ જેનું અણુ સૂત્ર થાય V2O5, આગળના વિડિયોમાં તમે જોઈ ચૂકેલા છો SO2 વાળા ભાગમાં। તો V2O5 ઉદ્દીપકની હાજરીમાં, V2O5 ઉદ્દીપકની હાજરીમાં SO2 ની ઓક્સિજન સાથે અથવા તો O2 સાથે, SO2 ની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું મેળવવો? SO3 મેળવવો। આવું કોઈ સેન્ટેન્સ SO2 માં પણ આવતું હતું મિત્રો। ક્યાં આવતું હતું? આ સેન્ટેન્સ આવતું હતું સલ્ફર ડાયોક્સાઇડની બનાવટમાં, અને આ સેન્ટેન્સ આવતું હતું સલ્ફર ડાયોક્સાઇડના રાસાયણિક ગુણધર્મોમાં। સલ્ફર ડાયોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો, તો એ ધ્યાન આપજો। ત્યાં સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ અને બંને સેન્ટેન્સ ભેગા હતા, બંનેના સમીકરણ પણ આપણે જોડે લખ્યા હતા।
તો હવે આ મુદ્દાને થોડું ડિટેલમાં સમજીએ. આ સમીકરણ તો આપણે જાણીએ છીએ મિત્રો. સમીકરણ કયું છે? તો SO2 એની O2 સાથે પ્રક્રિયા થાય અને નિપજ તરીકે આપણને શું મળવાનું છે? SO3. અને આ ઉદ્દીપક કયું યુઝ થાય છે? તો B2O5 ઉદ્દીપક યુઝ થાય, એ પણ આપણે જાણીએ છીએ. સમીકરણ બેલેન્સ કરો, પણ સમીકરણ તો બેલેન્સ હતું જ. ચલો આ સલ્ફર છે તો આને 2 વડે ગુણી દઈએ. તો આ સલ્ફર 2 વડે ગુણ્યા તો આ સલ્ફર પણ 2 વડે ગુણ્યા મિત્રો. ઓક્સિજન કેટલા થઈ ગયા? 3 દુ 6. આ બાજુ ઓક્સિજન જો 2 દુ 4, 4 ને 2 6 થઈ ગયા. હવે આ સેન્ટેન્સ અને આ સેન્ટેન્સના વચ્ચે એક થોડી સમજૂતી છે, એને ધ્યાન આપી દો. વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે SO2 ની O2 સાથે પ્રક્રિયા થાય તો સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે. 3 ઓક્સિજન એટલે કયો મળે? ટ્રાયોક્સાઇડ મળે. પણ આ પ્રક્રિયા પહેલા આ જે SO2 છે ને, એ SO2 થોડા પ્રમાણમાં અશુદ્ધિઓ ધરાવે છે. થોડા પ્રમાણમાં શું ધરાવે છે? ઇમ્પ્યોરિટી, અશુદ્ધિ ધરાવે છે. હવે અશુદ્ધિઓ કઈ છે? તો થોડા પ્રમાણમાં ધૂળના કણો છે, થોડા પ્રમાણમાં આર્સેનિકના સંયોજનો છે. એટલે આપણે લખી દઈએ, ધ્યાન આપજો. સૌપ્રથમ SO2 માંથી શબ્દ યાદ રાખજો દોસ્તો, ધૂળના કણો અને આર્સેનિક સંયોજનો દૂર કરી SO2 નું શુદ્ધિકરણ કરવામાં આવે છે. SO2 નું શું કરવામાં આવે દોસ્તો? શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો આ જે મુદ્દો છે એ ખાસ અગત્યનો છે. મેં 2 શબ્દો અંડરલાઈન કરાવી છે. તમારી જોડે ચોપડી મટીરીયલ હોય તો બંને શબ્દો જે છે એને અંડરલાઈન કરી રાખજો. V2O5 ઉદ્દીપકની હાજરી અંડરલાઈન કરી રાખજો. શરૂઆતનો જે ભાગ છે એ પણ ખાસ ધ્યાન આપજો. સલ્ફર અથવા સલ્ફાઇડ ખનિજ અને એને બાળી અને આપણે શું મેળવી શકીએ છીએ? SO2 જે છે એ મેળવી શકીએ. આ શબ્દ જે છે એ ખાસ ધ્યાન રાખજો દોસ્તો. હવે ધ્યાન આપો, તબક્કો 2 હજુ પૂરો નથી થયો દોસ્તો. તબક્કા 2 નું મેન સેન્ટેન્સ લખ્યું, સમીકરણ લખ્યું, શુદ્ધિકરણ કરવાની પ્રોસેસ લખી દીધી. આ જે પદ્ધતિ છે એમાં એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર -196.6 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. કેટલો છે મિત્રો? -196.6 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે ધ્યાન આપો, અહીંયા પ્રક્રિયા -196.6 વાળો ભાગ છે, એટલે એ શબ્દ જે છે એ ખાસ ધ્યાન રાખજો તમે. તબક્કા 2 નો જે મુખ્ય શબ્દ છે -196.6 વાળો, તો એના ઉપરથી આપણે સેન્ટેન્સ જે છે એને કેરી ફોરવર્ડ કરીએ. કોઈ પણ પ્રક્રિયામાં પ્લસ મૂલ્ય મળે ને દોસ્તો, પ્લસનો મતલબ શું થાય? કે ઊર્જા મેળવે છે અથવા તો ઉષ્મા મેળવે છે. માઇનસનો મતલબ શું થાય? ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા મેળવે તો શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા ગુમાવે તો શું કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો ધ્યાન આપજો, આ તબક્કો તો મુખ્ય હતો જ, તો આપણે લખી દઈએ કે ઉપરોક્ત ત્રણેય તબક્કાઓ પૈકી આ તબક્કો મુખ્ય તબક્કો છે. આ તબક્કો જે છે એ મુખ્ય છે. બીજો મુદ્દો લખીએ, ઉપરોક્ત પ્રક્રિયા ધ્યાન આપજો દોસ્તો, ઉષ્માક્ષેપક છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. ઉપરોક્ત પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક, કારણ કે માઈનસ મૂલ્ય મળે છે, જેથી પુરોગામી પ્રણાલીનું કદ ઘટે છે. પુરોગામી પ્રણાલી એટલે શું મિત્રો? પુરોગામી પ્રક્રિયા એટલે શું? પ્રક્રિયકથી નિપજ તરફ જવાની દિશા એને પુરોગામી દિશા કહેવાય. નિપજ તરફથી પ્રક્રિયક તરફ આવવાની દિશા એને કઈ દિશા કહેવાય? પ્રતિગામી. તો પુરોગામી પ્રણાલી મતલબ કે આ બાજુથી આ બાજુ તરફ આવીએ તો પુરોગામી દિશા થઈ. તો આના કદમાં ઘટાડો થાય અને SO3 ના કદમાં શું થાય છે? વધારો. તો પુરોગામી પ્રણાલીના કદમાં શું થવાનું? હંમેશા ઘટાડો થવાનો મિત્રો. તેથી આ પ્રક્રિયા ધ્યાન આપજો, ઊંચા દબાણે અને નીચા તાપમાને થાય છે. આ પ્રક્રિયા કેવી થાય છે? ઊંચા દબાણે, હાઈ પ્રેશર છે,
નીચા તાપમાને લો ટેમ્પરેચર છે, નીચા તાપમાને થાય છે। અને મોસ્ટ આઈએમપી મુદ્દો દોસ્તો ધ્યાન રાખજો, તબક્કા 2 નો સૌથી અગત્યનો મુદ્દો આ છે, વ્યવહારમાં આ પ્રક્રિયા ધ્યાન આપજો 2 બાર દબાણે અને 720 કેલ્વિન તાપમાને થાય છે। કેટલા તાપમાને થાય છે? 2 બાર દબાણે અને 720 કેલ્વિન તાપમાને થાય છે દોસ્તો। આ શબ્દ યાદ રાખજો, 2 બાર દબાણ અને 720 કેલ્વિન તાપમાન। આ શબ્દ જે છે એ ખાસ અગત્યનો છે મિત્રો। હવે હેડિંગ લખીએ આપણે તબક્કો નંબર 3। ત્રીજો તબક્કો કયો છે એ ખાસ ધ્યાન રાખવાનું છે। ફરીથી એકવાર તબક્કા 2 માં શું આવી ગયું? વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરી, SO2 ની ઓક્સિજન સાથે પ્રક્રિયા, SO3 મળે, સમીકરણ લખ્યું, ડેલ્ટા H નું મૂલ્ય માઈનસમાં મળે। આ પ્રક્રિયા ચાલુ થાય એના પહેલા SO2 માંથી શું કરવું પડે? ધૂળના કણો અને આર્સેનિક સંયોજનો જે છે એને આપણે દૂર કરી દેવા પડે, તો જ SO2 નું શું થાય છે? પ્યોરિફિકેશન અથવા શુદ્ધિકરણ થાય। આ પ્રક્રિયામાંથી ત્રણે તબક્કામાંથી આ મુખ્ય તબક્કો છે તબક્કા નંબર 2। ઉપરોક્ત પ્રક્રિયા ઉષ્માક્ષેપક, પુરોગામી પ્રાણીનું કદ ઘટે એટલે પ્રક્રિયા ઊંચા દબાણે અને નીચા તાપમાને થાય। અને વ્યવહારિક રીતે પ્રક્રિયા ક્યારે થાય છે? તો 2 બાર દબાણે અને 720 કેલ્વિન તાપમાને થાય છે। તો આ ખાસ ધ્યાન રાખવાનું છે। ચલો તબક્કા 3 નો મુદ્દો લખીએ દોસ્તો, ધ્યાન આપો। તો ઉદ્દીપકીય રીતે ધ્યાન આપજો, આપણે SO2 માંથી SO3 જ મેળવ્યો, પણ કઈ રીતે મેળવ્યો? ઉદ્દીપકીય રીતે મેળવ્યો। તો આપણે સેન્ટેન્સ લખીએ, ધ્યાન આપો દોસ્તો। ઉદ્દીપકીય રીતે મળતા SO3 ને સાંદ્ર H2SO4 માં અવશોષવામાં આવે છે, જેથી H2S2O7 જેનું નામ છે ઓલિયમ, મળે છે દોસ્તો। ફરીથી એકવાર, અહીંયા જે SO3 મળ્યો એ ઉદ્દીપકીય રીતે મળ્યો, એટલે ઉદ્દીપકીય રીતે મળતા SO3 ને સાંદ્ર H2SO4 એમાં અવશોષવામાં, મતલબ કે એની સાથે પ્રક્રિયા કરવામાં આવી। તો આપણે લખીએ, ધ્યાન આપો કે SO3 એની પ્રક્રિયા કરવાની છે સાંદ્ર H2SO4 સાથે। તો જો H2 તો આપેલો જ છે, લખી દઈએ એમને એમ। સલ્ફર કેટલા થઈ ગયા? 1 ને 1 2, તો H2 લખ્યો। ઓક્સિજન કેટલા થયા? 4 ને 3 7, તો થઈ ગયો O7। આનું નામ છે ઓલિયમ। આનું નામ શું છે મિત્રો? ઓલિયમ। તો ધ્યાન આપજો, H2S2O7 નું નામ કયું છે? ઓલિયમ। H2S2O7 ના ઓલિયમ સિવાય બીજા 2 નામ યાદ રાખી દો। એક તો રેગ્યુલર નામ છે ઓલિયમ, પેન સાથે રાખજો મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રો। ઓલિયમ રેગ્યુલર નામ તો લખેલું છે, ચોપડીમાં પણ છે, મટીરીયલમાં પણ છે। એની સાથે બીજું એક નામ લખી રાખો એનું, પાયરોસલ્ફ્યુરિક એસિડ। ઓલિયમ પાયરોસલ્ફ્યુરિક એસિડ। અને એક ત્રીજું નામ લખો, ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ। ત્રણે નામ યાદ રાખી દો દોસ્તો, ઓલિયમ, પાયરોસલ્ફ્યુરિક એસિડ અને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ। તો બાકીના 2 નામ જે છે એ લખી રાખો દોસ્તો। ચલો દોસ્તો, SO3 ની H2SO4 સાથે પ્રક્રિયા થઈ, આપણને શું મળી ગયું? H2S2O7। હવે પ્રશ્ન એ થાય કે સાહેબ તમે ગાડી ત્યાંથી ચાલુ કરી, તબક્કો 1 બનાવ્યો, તબક્કો 2 લખ્યો, તબક્કો 3 લખ્યો, પણ આપણને ક્યાં H2SO4 મળ્યો? આપણે બનાવટ કઈ કરવાની છે? H2SO4 ની। તો H2SO4 તો ક્યાં મળ્યો છે દોસ્તો? ધ્યાન આપજો, ઓલિયમ જે છે એ એક પ્રકારનો ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ છે। હવે એમાંથી જો H2SO4 બનાવવો હોય તો એમાં પાણી નાખતા જઈએ અને જુદી જુદી સાંદ્રતાવાળો H2SO4 મેળવીએ। એટલે નીચેનું સેન્ટેન્સ એ તમારી સમજ માટે ખાસ ધ્યાન આપજો। આ રીતે મળતા ઓલિયમનું
पाणी वडे मंथन करी, शब्द याद रखजो, पाणी वडे मंथन करी जरूरी सांद्रता वाळो, पाणी वडे मंथन करी जरूरी सांद्रता वाळो H2SO4 મેળવી શકાય છે, H2SO4 મેળવી શકાય છે મિત્રો। હવે ખ્યાલ આવી ગયો કે વોલ્યુમમાંથી H2SO4 કઈ રીતે મળે છે, તો પાણી વડે શું કરવું પડે, મંથન પ્રોસેસ કરવી પડે દોસ્તો, मतलब કે મંદ બનાવતા જઈએ તો ધીરે ધીરે ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડમાં કન્વર્ટ પામતો જાય। અને છેલ્લો મુદ્દો IMP છે દોસ્તો, જેમાં આગળનો હતો વ્યવહારમાં પ્રક્રિયા કરી દે, તબક્કા 2 નો સેન્ટેન્સ, હવે તબક્કા 3 નું સેન્ટેન્સ પણ યાદ રાખી દો। સંપર્ક વિધિ દ્વારા અથવા તો સંપર્ક પ્રક્રમ દ્વારા, બંને શબ્દો સરખા છે દોસ્તો, કન્ફ્યુઝ ના થતા। સંપર્ક પ્રક્રમ દ્વારા 96 થી 98%, શબ્દ અંડરલાઈન કરી રાખો પેનથી, 96 થી 98% સાંદ્રતા ધરાવતો H2SO4 બનાવી શકાય છે, H2SO4 બનાવી શકાય છે દોસ્તો। કેટલા ટકા છે, 96 થી 98%, શબ્દ યાદ રાખજો। ફરીથી એકવાર આપણે આની હવાઈ મુલાકાત લઈ લઈએ ઝડપથી દોસ્તો। સલ્ફ્યુરિક એસિડની બનાવટ તો સંપર્ક વિધિ દ્વારા થાય, 3 તબક્કાનો સમાવેશ થાય। તબક્કો 1 સલ્ફર અથવા સલ્ફાઇડ ખનિજને બાળીને SO2 મેળવાય, સમીકરણ સિમ્પલ સમીકરણ S + O2 gives SO2। તબક્કા 2 માં SO2 તો મળી ગયો, હવે તબક્કા 2 માં શું કરવાનું, તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં આ જે SO2 છે એની O2 સાથે મતલબ કે ઓક્સિજન સાથે પ્રક્રિયા SO3 મળે, પણ પહેલા શું કરવું પડે, SO2 માંથી ધૂળના કણો આર્સેનિક સંયોજનો દૂર કરીએ એટલે શુદ્ધિકરણ થાય। 2SO2 + O2 V2O5 ઉદ્દીપકની હાજરી 2SO3 મળે। એન્થાલ્પી ફેરફાર કેટલો છે મિત્રો, -196.6 કિલોજોલ * મોલ ઇન્વર્સ। ત્રણેય તબક્કાઓ પૈકી આ તબક્કો મુખ્ય છે, પ્રક્રિયા ઉષ્માક્ષેપક, કારણ કે મૂલ્ય માઈનસ છે, જો પ્લસ હોય તો ઉષ્મા શોષક આવે। પુરોગામી પ્રણાલીનું કદ ઘટે છે, એટલે આ પ્રક્રિયા કઈ રીતે થાય, તો ઊંચા દબાણે હાઈ પ્રેશરે થાય, નીચા તાપમાને લોઅર ટેમ્પરેચરે થાય। વ્યવહારમાં પ્રક્રિયા 2 બાર દબાણ 720 કેલ્વિન તાપમાને થાય છે। બંને શબ્દો અંડરલાઈન કરી રાખજો, ખાસ અગત્યના છે નીટ અને ગુજકેટ માટે। તબક્કા 3 નું સેન્ટેન્સ, તો ઉદ્દીપક એ રીતે મળતો SO3, તો અહીંયા જે SO3 મળ્યો SO3 અહીંયા આવતો રહેશે અને એને સાંદ્ર H2SO4 માં અવશોષિત કરવો પડે, અને અવશોષિત કર્યા બાદ શું મળશે આપણને, વોલ્યુમ મળે। તો SO3 + H2SO4 સીધું સમીકરણ H2S2O7, અને આ રીતે જે વોલ્યુમ મળે છે, વોલ્યુમનું પાણી વડે મંથન કરો એટલે જરૂરી જુદી જુદી સાંદ્રતા વાળો સલ્ફ્યુરિક મેળવી શકાય। અને સંપર્ક પ્રક્રિયા દ્વારા કેટલા % વાળો, તો 96 થી 98% સાંદ્રતા ધરાવતો H2SO4 જે છે એ મેળવી શકાય છે મિત્રો। તો આ થઈ ગઈ સલ્ફ્યુરિક એસિડની બનાવટ। હું અહીંયાથી ફરીથી એકવાર ક્લિયર કરી દઉં કે સલ્ફ્યુરિક એસિડનો આખો જે મુદ્દો છે એ મુદ્દામાંથી 2 પ્રશ્નો જુદી જુદી રીતે પૂછાય, આવું કોઈ સંયોજન આગળ નથી કે પછી પણ નથી। સલ્ફ્યુરિક એસિડના 2 ભાગ પડે છે, કદાચ તમારી સાથે પેન હોય, ચોપડી હોય, મટીરીયલ હોય તો ટીક કરી રાખજો। સલ્ફ્યુરિક એસિડની બનાવટ અને ગુણધર્મો, આ એક ભાગ અલગ છે જે 3 ગુણમાં પૂછાય છે। સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો, આ એક ભાગ અલગ છે જે 3 ગુણમાં પૂછાય। તેનો મતલબ કે બંને પ્રશ્નો 3 ગુણના થઈ ગયા, એક બનાવટ ભૌતિક ગુણધર્મો, એક રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો। તો આ બંને મુદ્દા જે છે કઈ રીતે પ્રશ્ન પૂછાય એ પણ ખાસ અગત્યનું છે મિત્રો। એટલે બંને પ્રશ્નો જે છે ને ખાસ ટીક કરી અને ગુણભાર લખી રાખજો, એટલે તમારા મગજમાંથી જે નાના મોટા કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય દોસ્તો। ચલો દોસ્તો, સલ્ફ્યુરિક એસિડની બનાવટ ભણ્યા પછી સલ્ફ્યુરિક એસિડના ભૌતિક ગુણધર્મો, રંગ કેવો છે, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, એનું દ્રાવણ બને છે કે નહીં અથવા બનતું હોય તો શું કાળજી રાખવી જોઈએ। સલ્ફ્યુરિક એસિડના નાના મોટા જે મુદ્દા છે એની એના ભૌતિક ગુણધર્મોમાં ચર્ચા કરીએ મિત્રો। તો ધ્યાન આપજો, સલ્ફ્યુરિક એસિડ પોતે રંગવિહીન છે પણ ઘટ્ટ છે, મતલબ કે દિવેલ જેવું જાડું પ્રવાહી છે। તો જાડું ઘટ્ટ તૈલી પ્રવાહી જે છે આપણે લખી શકીએ, અને પોતે પાછું વિશિષ્ટ ઘનતા ધરાવે છે। તો આપણે બંને શબ્દો સાથે લખી, ધ્યાન આપજો દોસ્તો કે સલ્ફ્યુરિક એસિડ કૌંસમાં H2SO4 એ રંગવિહીન ઘટ્ટ તૈલી પ્રવાહી છે, રંગવિહીન ઘટ્ટ તૈલી પ્રવાહી છે। બીજો શબ્દ યાદ રાખી દેજો,
298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને તેની વિશિષ્ટ ઘનતા 298 કેલ્વિન તાપમાને તેની વિશિષ્ટ ઘનતા 1.84 છે. કેટલી છે દોસ્તો? 1.84. તો બે શબ્દો ભેગા, રંગવિહીન ઘટ તૈલીક પ્રવાહી 298 કેલ્વિન તાપમાને વિશિષ્ટ ઘનતા 1.84. ત્રીજો શબ્દ પણ સાથે સાથે યાદ રાખી દો. તેનું ઠાર બિંદુ H2SO4 નું ઠાર બિંદુ છે દોસ્તો 283 કેલ્વિન. કેટલું છે? 283 કેલ્વિન. અને ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ 283 કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 611 કેલ્વિન. તો ફરીથી એકવાર ત્રીજો શબ્દ પણ યાદ રાખી દો દોસ્તો. ઠાર બિંદુ 283 કેલ્વિન, ઉત્કલન બિંદુ 611 કેલ્વિન. તો આ શબ્દ ખાસ અગત્યનો છે દોસ્તો. હવે H2SO4 ના જે ભૌતિક ગુણધર્મો છે ને એમાં ત્રણ તૈયાર કરવાના તમારે. ચોથા નંબરના દ્રાવણની બનાવટ છે, સમજૂતી છે, એને પણ આપણે મગજમાં ઉતારી દઈએ. સલ્ફ્યુરિક એસિડ જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. આપણે હાલ જ જોયું તો કે ડેલ્ટા H નું મૂલ્ય કેટલું મળતું હતું? -196.6. તો ઉષ્માનું ઉત્સર્જન થતું હતું. રેડી? તો બે શબ્દો ભેગા લખી દઈએ કે H2SO4 ને પાણીમાં દ્રાવ્ય કરતા H2SO4 ને પાણીમાં દ્રાવ્ય કરતા ઉષ્માનું ઉત્સર્જન થાય. શું થાય છે દોસ્તો? ઉષ્માનું ઉત્સર્જન થાય છે. તેથી હવે ઉષ્માનું ઉત્સર્જન થતું હોય ને તો એક ધ્યાન આપજો કે પોતે રંગવિહીન ઘટ તૈલીક પ્રવાહી છે. પોતે કેવો છે? રંગવિહીન ઘટ તૈલીક પ્રવાહી છે. હવે એવો રંગવિહીન ઘટ તૈલીક પ્રવાહી તમે પાણીમાં નાખો, ઉષ્માનું ઉત્સર્જન થાય એનો મતલબ શું થાય? કે ખૂબ જ ઊંચા તાપમાને પ્રક્રિયા થાય છે અને એ બધી જ ઉષ્મા વાતાવરણમાં જે છે કન્વર્ટ થતી જોવા મળે છે. તો એ સમય દરમિયાન શું થાય કે તમે જો બીકરમાં આ દ્રાવણ બનાવતા હોય અથવા તો કોઈ પાત્રમાં દ્રાવણ બનાવતા તો એક સમય એવો આવે કે પાત્ર જે છે એમાં વધુ તાપમાન હોવાને કારણે પાત્ર તૂટી જાય એવી સંભાવના રહે. એટલે આપણે શું કરવું પડે? કે સલ્ફ્યુરિક એસિડનું જ્યારે પણ દ્રાવણ બનાવતા હોય એ વખતે ખૂબ જ કેર કરવી પડે અને ખૂબ જ કાળજી રાખવી પડે. તેથી સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવતી વખતે દ્રાવણ બનાવતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. ખાસ ધ્યાન રાખવું પડે સલ્ફ્યુરિક એસિડની બનાવટ વખતે મિત્રો. તો પાણીમાં દ્રાવ્ય કર્યો, ઉત્સર્જન થયું, તેથી સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવતી વખતે ખૂબ કાળજી રાખી દીધી. અને કાળજી રાખી એ વખતે આપણે દ્રાવણ બનાવતી વખતે શું કરવું પડે? તો H2SO4 ને જ્યારે પાણીમાં ઓગળતા હોય ને તો દ્રાવણને ધીરે ધીરે સતત હલાવતા રહેવું પડે અને H2SO4 ના ડ્રોપ નાખવા પડે તો ધીરે ધીરે દ્રાવણ બને. એટલે આપણે લખી દઈએ કે H2SO4 ને પાણીમાં નાખતી વખતે ધીરે ધીરે અથવા તો ધીમે ધીમે સતત હલાવતા રહીને દ્રાવણ બનાવવું જોઈએ. રેડી દોસ્તો? આ થઈ ગયા સલ્ફ્યુરિક એસિડના ભૌતિક ગુણધર્મો. આટલે સુધીનો એક પ્રશ્ન છે, મેં આગળ જાહેરાત કરી એ પ્રમાણે કે 3 ગુણમાં બનાવટ અને ભૌતિક ગુણધર્મો પૂછાય છે. ફરીથી એકવાર ભૌતિક ગુણધર્મો ચર્ચા કરી લઈએ. નાના નાના મુદ્દા યાદ રાખો દોસ્તો. પહેલો, રંગવિહીન ઘટ તૈલીક પ્રવાહી. બીજો, 298 કેલ્વિન તાપમાને વિશિષ્ટ ઘનતા 1.84. ત્રીજો, ઠાર બિંદુ 283, ઉત્કલન બિંદુ 611 કેલ્વિન. અને ચોથો કે H2SO4 ને જ્યારે પાણીમાં નાખીએ અથવા તો દ્રાવ્ય કરીએ વખતે ઉષ્માનું ઉત્સર્જન થાય છે. તો દ્રાવણ બનાવતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. અને કાળજી કયા બાબતની લેવી જોઈએ? તો જ્યારે H2SO4 ને પાણીમાં નાખીએ એ વખતે દ્રાવણને ધીરે ધીરે સતત હલાવતા રહી અને H2SO4 જે છે એનું દ્રાવણ બનાવવું જોઈએ દોસ્તો. તો આ થઈ ગયા સલ્ફ્યુરિક એસિડના ભૌતિક ગુણધર્મો. જે શબ્દ અંડરલાઈન કરવાની છે એને ઝડપથી કરી દેજો દોસ્તો. ચલો દોસ્તો, હવે ચર્ચા કરીએ સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો. બનાવટ અને ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી.
હવે રાસાયણિક ગુણધર્મોમાં પહેલો મુદ્દો ધ્યાન આપજો કે H2SO4 નું જ્યારે આયનીકરણ કરીએ H2SO4 નું આયનીકરણ બે તબક્કામાં થાય છે. H2SO4 નું આયનીકરણ કેટલા તબક્કામાં થાય મિત્રો? બે તબક્કામાં થાય છે. બંને તબક્કા જુદા જુદા છે અને બંને તબક્કા સમજૂતીવાળા પણ છે. બંને સમીકરણ સાથે લખી દઉં અને છેલ્લે સમજૂતી આપું છું મિત્રો. શરૂઆતમાં લખી દઈએ આપણો H2SO4 આયનીકરણ હંમેશા પાણીમાં નાખીએ તો આયનો છૂટા પડે, આયનીકરણ પાણીમાં થાય, વત્તા આવી જશે H2O. બંનેની નિપજો મળે છે મિત્રો, યાદ રાખજો H3O પ્લસ HSO4 માઈનસ. અહીંયા જે તબક્કા એકમાં HSO4 મળે મિત્રો, ધ્યાન આપજો, એ HSO4 ને હું નીચે લખી દઉં છું HSO4 માઈનસ. આ પહેલા તબક્કાની નિપજ થઈ. H3O પ્લસ ને આપણે અલગ કરી દીધો કારણ કે એ હાઇડ્રોનિયમ અથવા તો H3O પ્લસ હાઇડ્રોનિયમ આયન કહેવાય, અથવા ઘણીવાર H3O પ્લસ ને H પ્લસ તરીકે પણ ઓળખાય છે. એનું નામ છે હાઇડ્રોજન આયન. તો HSO4 માઈનસ માં જ્યારે H2O તમે નાખી દો, બંનેમાં જ્યારે H2O જે છે એનો ભાગ દાખલ કરો, શું થશે? તો અહીંયા પણ નિપજ એક પ્રકારની H3O પ્લસ મળશે, વધારાનો ભાગ છૂટો પડશે દોસ્તો SO4 2. હવે પહેલા તબક્કામાં જે K1 નું મૂલ્ય છે એ છે 10, મતલબ કે ઘણું બધું ઊંચું મૂલ્ય મળે છે. આપણે કૌંસમાં લખી દઈએ કે આનું મૂલ્ય જે છે ઘણું બધું ઊંચું છે. અને બીજા નંબરમાં K2 નું મૂલ્ય મળે છે મિત્રો, એનું મૂલ્ય છે 1.2 × 10⁻². રેડી? તો પહેલો તબક્કો K1 નું મૂલ્ય, K1 ને કહેવાય એસિડનો આયનીકરણ અચળાંક. 11 સાયન્સમાં તમે જો સંતુલન ધ્યાનથી ભણ્યા હોય તો Ka એસિડનો આયનીકરણ અચળાંક, Kb બેઝનો આયનીકરણ અચળાંક અને Kw પાણીનો આયનીકરણ અચળાંક. પાણીનો આયનીકરણ અચળાંકનું મૂલ્ય કેટલું હતું? H+ + OH- બરાબર 1 × 10⁻14. હે ને? અને એના ઉપરથી આપણે pH + pOH બરાબર 14 લેતા હતા મિત્રો. તો એ હતો આખો સંતુલનનો ભાગ અને સંતુલનના ભાગ ઉપરથી આની ચર્ચા કરી છે દોસ્તો. હવે ધ્યાન આપો, આ મુદ્દો જે છે આખો શું કહેવા માંગે છે આપણે એની ચર્ચા સાથે સાથે કરતા જઈએ દોસ્તો. તો H2SO4 આપેલું છે જો અહીંયા. તો H2SO4 નું અહીંયા લખી દઉં H2SO4. H2SO4 ના બે ભાગ કયા? આગળ આપણે ચર્ચા કરેલી છે H+ HSO4 માઈનસ. H2O ના બે ભાગ કયા છે? H+ અને વત્તા OH માઈનસ. પણ આપણે H+ અને OH માઈનસ ની કોઈ જરૂર નથી. તો કે સાહેબ કેમ જરૂર નથી? કારણ કે આરે H+ સીધો જ કૂદકો મારી H2O સાથે જોડાય. H2O + H+ એટલે આપણને નિપજ કઈ મળી જાય? H3O+ નિપજ મળી જાય. અને બાકીનો આખો ભાગ કયો વધશે? HSO4 માઈનસ જે છે વધે છે HSO4 માઈનસ. રેડી? હવે H3O+ તો પ્રબળ આયન છે ને ભાગને અલગ જ કરી દઈએ આપણે. વધ્યો તબક્કા એકની નિપજ કઈ વધી? HSO4 માઈનસ. તો આપણે બીજા તબક્કામાં આનો યુઝ કર્યો HSO4 માઈનસ ની H2O ભાઈ સાથે પ્રક્રિયા કરી. તો આના બે ભાગ હવે કરો. ચલો, આના બે ભાગ તો તમને ખબર છે, 2-3 વખત આવી ગયા આગળ. હવે HSO4 માઈનસ ના જ્યારે બે ભાગ કરો તો H+ તો છૂટો પડવાનો જ. પણ SO4 ઉપર શું આવે? -1. નિકીબેન શું આવે SO4 ઉપર? -1 ના આવે. શું આવશે મિત્રો? SO4 ઉપર -2 આવશે. અને આ H+ સીધો જ કૂદકો મારી H2O સાથે જોડાય એટલે નિપજ કઈ મળશે? H3O+ અને વધારાનો ભાગ કયો થઈ જાય? SO4 -2. તો આ આખો મુદ્દો અહીંયા ગણેલો છે દોસ્તો. જોઈ લો હવે ધ્યાનથી. K1 નું મૂલ્યમાં 10 છે, K2 નું મૂલ્ય 1.2 10⁻². અને બંને તબક્કા જે છે એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરો દોસ્તો. આ જે મુદ્દો છે એ ચોપડીમાંના આરે સમીકરણોમાં અહીંયા આયનીકરણ સ્વરૂપે લખી રાખજો કે તમને ખ્યાલ આવે કે આ જે મુદ્દો છે એ ખાસ અગત્યનો છે અને એનું આયનીકરણ આ રીતે થાય છે દોસ્તો. ચલો દોસ્તો ધ્યાન આપો. તો હવે આ મુદ્દામાં ક્લિયર ખબર પડી ગઈ આપણને કે કોણ ધન આયન છે, કોણ ઋણ આયન અને નિપજો જે છે એ કઈ રીતે મળે છે. હવે અહીંયા ધ્યાન આપો, આ બંનેમાં એસિડના આયનીકરણ અચળાંકનું ઊંચું મૂલ્ય શેમાં છે? તો તબક્કા નંબર 1 માં. એટલે અહીંયા આપણે લખીએ, ધ્યાન આપો કે K1 નું ઊંચું મૂલ્ય, K1 નું ઊંચું મૂલ્ય, ધ્યાન આપજો હું થોડું ઉલટાવું છું, એસિડની વધુ પ્રબળતા સૂચવે છે. એસિડની વધુ પ્રબળતા સૂચવે છે. ચોપડીમાં આ સેન્ટેન્સ અથવા મટીરીયલમાં સેન્ટેન્સ થોડું પાછળથી લખેલું હશે,
પણ હું પહેલું લખું છું એની સમજૂતી હું પાછળથી સમજાવું કે એસિડની વધુ પ્રબળતા કઈ રીતે સૂચવે છે કારણ કે તેના આયનીકરણથી શું શું છૂટું પડે છે જુઓ H3O+ અને HSO4- મેં તમને ચોખવટ કરી કે H3O+ ને બીજી રીતે H+ પણ કહી શકાય એટલે એના આયનીકરણથી H+ અને HSO4- આયનો મળે છે HSO4- આયનો પ્રાપ્ત થાય દોસ્તો તો હવે આખો મુદ્દો ધ્યાન આપો કે H2SO4 નું આયનીકરણ બે તબક્કામાં બંને તબક્કા લખી દીધા આપણે અને K1 નું ઊંચું મૂલ્ય મતલબ કે પહેલા તબક્કાનું ઊંચું મૂલ્ય શું સૂચવે છે એસિડની વધુ પ્રબળતા મતલબ કે વધુ પ્રમાણમાં આયનીકરણ થાય એસિડ વધુ પ્રબળ છે એ પહેલો તબક્કો સૂચવે છે અને એનું આયનીકરણ તો આ વધુ પ્રબળતા કેમ સૂચવે કારણ કે એના આયનીકરણથી શું શું છૂટું પડે જુઓ કે H+ અથવા તો H3O+ અને HSO4- આયનો જે છે એ મુક્ત થાય તો પહેલા તબક્કો રાસાયણિક ગુણધર્મ ખાસ ધ્યાન આપી દેજો દોસ્તો ચલો બીજા નંબરનું જોઈએ H2SO4 એ ક્ષારોની બે શ્રેણીઓ બનાવે છે ધ્યાન આપી દેજો ક્ષારોની બે શ્રેણીઓ બનાવે છે જેમાં એક શ્રેણીનું નામ છે સામાન્ય સલ્ફેટ સંયોજનો અથવા તો સામાન્ય સલ્ફેટ શોર્ટમાં શબ્દ લખીએ સામાન્ય સલ્ફેટના એક્ઝામ્પલ યાદ રાખજો દોસ્તો એક છે સોડિયમ સલ્ફેટ અને બીજા નંબરનો છે કોપર સલ્ફેટ એક છે સોડિયમ સલ્ફેટ અને બીજો કયો છે કોપર સલ્ફેટ તો સામાન્ય સલ્ફેટ એટલે શું એવા સલ્ફેટ જેમાં હાઇડ્રોજનનું ઉમેરણ ના હોય અને બીજા નંબરનો એક મુદ્દો છે સામાન્ય સલ્ફેટ અને બીજા નંબરના છે એસિડ સલ્ફેટ સંયોજનો બીજા નંબરનું આપણે સલ્ફેટની શ્રેણી લખીએ એસિડ સલ્ફેટ એનું એક્ઝામ્પલ યાદ રાખજો સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ દોસ્તો રેડી તો સોડિયમ સલ્ફેટ નું અણુસૂત્ર તમે જાણો છો દોસ્તો સલ્ફેટ એટલે SO4 સોડિયમ એટલે Na તો NaSO4 પણ Na ઉપર +1 છે એટલે એકડો લખવાની જરૂર નથી પણ SO4 ઉપર તો -2 છે એટલે એ બગડો લખવો પડે આ બાજુ Na2SO4 થાય અને કોપર સલ્ફેટ નું અણુસૂત્ર તમે જાણો છો CuSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ SO2 માં પણ આવી ગયો મેં તમને જે તે વખતે સમજાવ્યું તો આનું અણુસૂત્ર કયું થાય NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા એનું બીજું નામ યાદ રાખી દેજો હાઇડ્રોજનની જગ્યાએ કયો શબ્દ લખાય સોડિયમ બાયસલ્ફેટ કયું નામ થાય દોસ્તો સોડિયમ બાયસલ્ફેટ તો આ બંને થઈ ગયા H2SO4 ના રાસાયણિક ગુણધર્મો ચલો ત્રીજો રાસાયણિક ગુણધર્મ ધ્યાન આપી દો એક તો ક્ષારોની બે શ્રેણીઓ બનાવે એ ભાગ આપણે જોઈ લીધો હવે ત્રીજા નંબરનો જે મુદ્દો છે એ પણ ખાસ અગત્યનો છે દોસ્તો ચલો મિત્રો શરૂઆતના બે ગુણધર્મો જોઈ લીધા ત્રીજો ગુણધર્મ જોઈએ કે નીચી બાષ્પશીલતાને કારણે તે અન્ય એસિડની બનાવટમાં ઉપયોગી છે એની બાષ્પશીલતા નીચી છે એનો મતલબ શું થયો આપણે સમીકરણ લખીએ એના ઉપરથી ખ્યાલ આવશે દોસ્તો ધ્યાન આપજો તો સલ્ફ્યુરિક એસિડ તો આપણે લખી દઈએ H2SO4 હવે એની સાથે ધાતુના હેલાઇડ જોડીએ ધાતુને ઇંગ્લિશમાં કહેવાય મેટલ હેલાઇડનું એની સંજ્ઞા કઈ છે X એટલે સંયોજન કયું બનશે તો મેટલ હેલાઇડ MX રેડી તો H2SO4 ની MX સાથે પ્રક્રિયા થાય તો ધ્યાન આપજો મિત્રો આ જે MX છે એને બે વડે ગુણી રાખું છું અંડરલાઈન કરી રાખજો તો કે સાહેબ બે વડે કેમ ગુણ્યા ધ્યાન આપો દોસ્તો અહીંયા હાઇડ્રોજન 2 છે અહીંયા X 2 છે એટલે સંયોજન કયું બની જાય 2HX અને વધારાનો ભાગ કયો છૂટો પડશે તો SO4 તો છે M2 આવી ગયા M2SO4 રેડી જ્યાં M બરાબર ધાતુ આયન શબ્દ યાદ રાખજો મેટલ છે અને ઇંગ્લિશમાં ધાતુ તત્વ તરીકે ઓળખાય અને X બરાબર કહેવાય ક્લોરીન અને નાઇટ્રેટ રેડી
હવે આ મુદ્દો જે છે ને ઉપર સાંકળવાનો પ્રયત્ન કરો દોસ્તો. જો m ની જગ્યાએ કોઈ ધાતુ લઈ લે, માની કે સોડિયમ લઈ લઈએ Na અને x બરાબર Cl લઈ લઈએ તો કયું થઈ જાય 2NaCl. H2SO4 + 2NaCl ની બધી અહીંયા કઈ મળે તો 2H, x ની જગ્યાએ Cl આવે તો 2HCl અને M2SO4 ની જગ્યાએ કયો આવી જાય Na2SO4. Na2SO4 નામ કયું થાય સોડિયમ સલ્ફેટ. તો આવા ઘણા બધા અન્ય એસિડની બનાવટમાં નીચી બાષ્પશીલતાને કારણે સલ્ફ્યુરિક એસિડ ઉપયોગી થાય છે દોસ્તો. એ ખાસ ધ્યાન આપજો પોતે. ચલો હવે ચોથા નંબરનો છે, એ પણ ખાસ અગત્યનો છે. સાંદ્ર H2SO4 એ પ્રબળ ભેજ શોષક છે. પોતે કેવો છે પ્રબળ ભેજ શોષક છે મિત્રો. ભેજ શોષકનો મતલબ શું થાય? એવું કોઈ સંયોજન કે જેમાં ભેજ શોષાયેલો છે, તો જેમાં પાણી એની સાથે કોન્ટેક્ટમાં આવેલું છે. હવે જો એમાં સલ્ફ્યુરિક એસિડ નાખી દઈએ અથવા તો એ જે પાણીવાળું જે દ્રાવણ છે એ દ્રાવણને નીચેથી સલ્ફ્યુરિક એસિડ પસાર કરીએ તો ઉપર જે દ્રાવણ છે એમાં રહેલું પાણી જે છે ધીરે ધીરે શોષાવા માંડે અને એ શોષી કોણ લેશે તો H2SO4. એટલે પોતે કેવો કહેવાય પ્રબળ ભેજ શોષક પદાર્થ કહેવાય મિત્રો. તો પ્રબળ ભેજ શોષક પદાર્થ છે. તેથી ભેજવાળા વાયુઓને આપણે જે બોલ્યા એ સમજૂતી અહીંયા લખી દઈએ. ભેજવાળા વાયુઓને H2SO4 માંથી પસાર કરતા ભેજવાળા વાયુઓને H2SO4 માંથી પસાર કરતા તે શુષ્ક બને છે અથવા તો સૂકા બને છે. મતલબ કે ડ્રાય બની જાય, પાણીનો ભાગ દૂર થઈ જાય. તેથી અથવા તો તે કાર્બનિક સંયોજનોમાંથી પાણીનો ભાગ અથવા તો પાણીને દૂર કરે છે. શું કરે છે? કાર્બનિક સંયોજનોમાંથી પાણી જે છે એને દૂર કરે છે. હવે કાર્બનિક સંયોજનો એટલે કયા? માની લો કે આપણે સુક્રોઝનું અણુસૂત્ર લઈ લઈએ, ખાંડ, અથવા સુક્રોઝનું બીજું નામ ખાંડ અથવા સુગર. તો ખાંડનું અણુસૂત્ર કયું છે? C12H22 O11. રેડી? અને એરો પર લખી દઈએ. શેમાંથી પસાર કરવાનો છે? સાંદ્ર H2SO4 માંથી પસાર કરવાનો છે મિત્રો. ઓકે? તો આમાંથી શું થશે? પાણીનો ભાગ દૂર થઈ જાય. તો આમાંથી પાણી કાઢી નાખી, H અને O કાઢી નાખે તો શું વધે? કાર્બન. એટલે કાર્બન વત્તા H2O. કાર્બન વત્તા H2O. ચલો સમીકરણ બેલેન્સ કરો. કાર્બન કેટલા છે? 12. તો 12C લખી દઈએ. હાઇડ્રોજન કેટલા છે? 22. અહીંયા બે આપેલા છે તો આગળ લખી દઈએ 11. તો કયું થઈ જાય? 2C + 11 H2O. જો ઓક્સિજન 11 થઈ ગયા. ઓકે? આ પ્રક્રિયા જે છે ને, આ પ્રક્રિયાને કહેવાય ચેરિંગ પ્રક્રિયા. ખાંડમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખ્યો, પાણીનો ભાગ દૂર કર્યો અને કાર્બન તત્વ આપણને પ્યોર ફોર્મમાં મળી ગયું. તો આ પ્રક્રિયાને કહેવાય ચેરિંગ પ્રક્રિયા. પણ આ ચેરિંગ પ્રક્રિયાથી આપણે જે ખાંડ સફેદ નાખી હતી એ સફેદ ખાંડ કાળી પડી જાય. તો આરે મુદ્દો IMP છે, એ ખાસ ધ્યાન આપજો. તો આપણે લખી દઈએ ઉપરોક્ત ચેરિંગ પ્રક્રિયાથી આ શબ્દ યાદ રાખજો દોસ્તો. ચેરિંગ પ્રક્રિયાથી ખાંડ કાળી પડી જાય છે. ખાંડ કાળી પડી જાય છે. રેડી? તો ધ્યાન આપજો. આ પ્રક્રિયાને કહેવાય ચેરિંગ પ્રક્રિયા અને ચેરિંગ પ્રક્રિયાથી ખાંડ જે છે એ કાળી પડી જાય છે દોસ્તો. તો આ જે છે એ મુદ્દો ખાસ અગત્યનો છે દોસ્તો. રેડી? ચલો દોસ્તો, હવે સલ્ફ્યુરિક એસિડ નો છેલ્લો અને અંતિમ રાસાયણિક ગુણધર્મ થોડો સમજૂતી વાળો છે, અલગ અલગ સમીકરણો છે, એટલે ખાસ ધ્યાન આપજો મિત્રો. શરૂઆતનો પહેલો મુદ્દો ધ્યાન આપો. સલ્ફ્યુરિક એસિડ નો અંતિમ રાસાયણિક ગુણધર્મ શું કહે છે? તો ગરમ સાંદ્ર H2SO4 એ ઓક્સિડેશન કરતા, શબ્દ યાદ રાખજો મિત્રો, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હું શબ્દ અંડરલાઈન કરી રાખું છું, તમે પણ અંડરલાઈન કરો. ઓક્સિડેશન કરતા મેં આગળ સમજૂતી આપી હતી. ઓક્સિડેશન કરતા શું કરે? ઓક્સિડેશન કરે, એનું પોતાનું શું થાય? રિડક્શન. આ શબ્દ ધ્યાન આપજો. તેથી તે ધાતુ અને અધાતુઓનું અધાતુઓનું
ઓક્સિડેશન કરે છે, ધાતુ અને અધાતુઓનું ઓક્સિડેશન કરે છે તથા તેનું રિડક્શન થઈ, મતલબ કે H2SO4 નું રિડક્શન થઈ તથા તેનું રિડક્શન થઈ SO2 બને છે. શું બને છે છેલ્લે? SO2. મતલબ કે ધાતુ અને અધાતુઓનું ઓક્સિડેશન કરે અને એનું પોતાનું રિડક્શન થાય અને H2SO4 માંથી શું મળી જાય? SO2 મળી જાય. તો ત્રણ અલગ અલગ સમીકરણો છે. એક છે કોપર વત્તા H2SO4 જે સાંદ્ર છે, આપણે અહીંયા લખી દઈએ H2SO4 સાંદ્ર લેવાનો છે કારણ કે ગરમ સાંદ્ર કીધો છે. અને અહીંયા નિપજ તરીકે ધ્યાન આપજો, કોપર સીધો કોની સાથે જોડાય? સલ્ફેટ સાથે. નિપજ કઈ મળે? CuSO4. અહીંયા વધારાનો ભાગ કયો છૂટો પડે? તો સલ્ફર ઓક્સિજન સાથે જોડાય, SO2 છૂટો પડે. હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય, H2O છૂટો પડે મિત્રો. ચલો એ પ્રમાણે બીજા નંબરનો લખીએ સલ્ફર. સલ્ફરની H2SO4 સાથે પ્રક્રિયા કરી તો જો કોપર ધાતુ હતું, ધાતુઓનું ઓક્સિડેશન કર્યું તો કોપરમાં ઓક્સિજન ઉમેરાઈ ગયું. હવે અધાતુ લઈએ તો અધાતુનું ઓક્સિડેશન થાય છે જોઈએ તો S ઓક્સિજન સાથે જોડાય, શું મળશે? SO2. હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય, શું મળશે? H2O. તો અહીંયા આપણે લખી દઈએ SO2 અને વત્તા આવી જશે H2O. આ ભાગ થઈ ગયો દોસ્તો. રેડી? S ઓક્સિજન SO2, હાઇડ્રોજન ઓક્સિજન H2O અને ત્રીજો છે કાર્બન વત્તા H2SO4. અને હવે આની નિપજ જોઈએ, કાર્બન ઓક્સિજન સાથે જોડાય, શું મળે મિત્રો? CO2. રેડી? હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય, શું મળે? H2O અને સલ્ફર ઓક્સિજન સાથે જોડાય, શું મળે? SO2. બરાબર? અહીંયા ત્રણેય H2SO4 કેવા લેવાના છે મિત્રો? આપણે સાંદ્ર અવસ્થામાં લેવાના, મતલબ કે કોન્સન્ટ્રેટેડ અવસ્થામાં લેવાના છે. હવે ધ્યાન આપજો કે SO2 લખ્યો છે અહીંયા, CuSO4 આ બાજુ લખી દઈએ, CuSO4 અને વત્તા એની સાથે SO2 છે. ચલો જોઈએ હવે સમીકરણ બેલેન્સ કરીને. એક કામ કરીએ, અહીંયા જેટલા પણ સમીકરણો આપેલા છે એમાં H2SO4 ને બબે વડે ગુણેલા છે એટલે આ બગડા નીચે તમે અંડરલાઈન કરી રાખો દોસ્તો. સમીકરણ જે છે સરળતાથી બેલેન્સ થશે મિત્રો. ચલો હવે સમીકરણ સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરીએ. જો હાઇડ્રોજન કેટલા છે? 2 2 4. અહીંયા તો કોઈ જગ્યાએ હાઇડ્રોજન છે નહીં, અહીંયા આપેલા છે તો 2H2 કરી દઈએ. રેડી? સલ્ફર કેટલા છે? 2 છે તો સલ્ફર 1 ને 1 2 થઈ ગયા. કોપર એક આવી ગયું, ઓક્સિજન 4 ને 2 6, 6 ને 2 8. આ બાજુ ઓક્સિજન 4 2 8 થઈ ગયા. રેડી? તો ઉપરનું સમીકરણ બેલેન્સ થઈ ગયું. નીચેનું જોઈએ, હાઇડ્રોજન કેટલા છે? 4. અહીંયા આપેલા છે તો 2H2 કરી દઈએ તો વત્તા 2H2 થઈ ગયા. ચલો સલ્ફર કેટલા છે? તો 2 ને 1 3. તો અહીંયા એક જ આપેલો છે 3SO2 કરીએ. હવે ઓક્સિજન ગણો, 4 2 8, અહીંયા 3 2 6, 6 ને 2 8 થઈ ગયા. છેલ્લું સમીકરણ હાઇડ્રોજન 2H2 આપેલા છે તો અહીંયા 2H2 કરી દઈએ, હાઇડ્રોજન 4 થઈ ગયા, નીચે હાઇડ્રોજન 4 થઈ ગયા. સલ્ફર 2 છે તો સલ્ફર વાળા ભાગને 2 વડે ગુણી દઈએ. રેડી? અને કાર્બન એક જ છે, હવે ઓક્સિજન ગણો, 4 2 8, નીચે આ બાજુ ગણો, 2 2 4 ને 2 6 ને 2 8 થઈ ગયા. તો આ થઈ ગયા મિત્રો સલ્ફ્યુરિક એસિડ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. બરાબર? દરેક રાસાયણિક ગુણધર્મોને ધ્યાનથી જુઓ. પહેલો આયનીકરણ 2 તબક્કામાં થાય, થોડી મુલાકાત લઈ લઈએ. હવે મુલાકાત 2 તબક્કામાં આયનીકરણ થયું, K1 નું ઊંચું મૂલ્ય એસિડની વધુ પ્રબળતા, આયનીકરણ થાય H+ અથવા H3O+, HSO4- આયનો છૂટા પડે. ક્ષારોની 2 શ્રેણીઓ, સામાન્ય સલ્ફેટ એના એક્ઝામ્પલ, એસિડ સલ્ફેટ એના એક્ઝામ્પલ્સ. નીચી બાષ્પશીલતા અન્ય એસિડની બનાવટમાં ઉપયોગ થાય 2mx + H2SO4, 2HX + M2SO4, જ્યાં M ધાતુ આયન છે અને F બરાબર ફ્લોરીન ઉપરથી ફ્લોરાઇડ મળે, ક્લોરીન ઉપરથી ક્લોરાઇડ મળે અને NO3 ઉપરથી નાઇટ્રેટ મળે. પોતે પ્રબળ ભેજ શોષક પદાર્થ છે એટલે ભેજવાળા વાયુ એમાંથી પસાર કરીએ તો પાણીનો ભાગ દૂર થઈ જાય એટલે સૂકા બની જાય, શુષ્ક બની જાય. અને કાર્બનિક સંયોજનોમાંથી પાણી દૂર કરે તો ચેરિંગ પ્રોસેસ લખી C12H22O11 સાંદ્ર SO4 ની હાજરી 12C + 11H2O. તો ચેરિંગ પ્રક્રિયાથી ખાંડ જે સફેદ હતી કેવી બની ગઈ? કાળી પડી ગઈ. અને છેલ્લો કે ગરમ સાંદ્ર SO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા છે એટલે સામેવાળા ધાતુ અને અધાતુઓનું શું કરે? ઓક્સિડેશન, અને એનું પોતાનું રિડક્શન થાય અને છેલ્લે કયા વાયુમાં કન્વર્ટ થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ SO2 માં કન્વર્ટ થાય. તો કોપર, સલ્ફર અને કાર્બન વાળી પ્રક્રિયામાં H2SO4 નાખ્યો એટલે કોપરમાંથી કોપર સલ્ફેટ, સલ્ફરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ. તો દરેકમાં કોપરમાં ઓક્સિજન ઉમેરાયો, CuSO4 મળ્યો, સલ્ફરમાં ઓક્સિજન ઉમેરાયો, SO2 મળ્યો, કાર્બનમાં ઓક્સિજન ઉમેરાયો, CO2 મળ્યો. ઉપરનો મુદ્દો આપણો સાર્થક થઈ ગયો દોસ્તો
કે ભાઈ દરેક ધાતુ અને અધાતુનું શું કરે છે ઓક્સિડેશન, અને H2SO4 ત્રણ H2SO4 માંથી કયો વાયુ છૂટો પડી જાય તો SO2 વાળો ભાગ જે છે એ છૂટો પડી ગયો. તો આ જે મુદ્દો છે એ ખાસ મગજમાં ઉતારવાનો છે મિત્રો. તો આ થઈ ગયા સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો. ચલો હવે ઝડપથી એના ઉપયોગોની પણ ચર્ચા કરી દઈએ મિત્રો. ચલો મિત્રો હવે જોઈએ સલ્ફ્યુરિક એસિડના ઉપયોગો. આપણે સલ્ફ્યુરિક એસિડ બનાવટ, ભૌતિક રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી. હવે છેલ્લો મુદ્દો સલ્ફ્યુરિક એસિડના ઉપયોગોની પણ આપણે ચર્ચા કરી દઈએ. તો ધ્યાન આપજો પહેલું કે H2SO4 એ મહત્વનું ઔદ્યોગિક રસાયણ છે. મહત્વનું ઔદ્યોગિક રસાયણ છે. રેડી? પહેલો શબ્દ ખાસ ધ્યાન આપજો. મહત્વનું કેમ કીધું? કારણ કે એટલી બધી જગ્યાએ H2SO4 નો ઉપયોગ થાય છે કે જેને ઉપયોગોમાં લખવા જઈએ તો ઘણા બધા ઉપયોગો ઓછા પડી જાય. એટલું ખાસ અગત્યનું ઇમ્પોર્ટન્ટ જે છે એ કેમિકલ કહી શકાય. તો મહત્વનું ઔદ્યોગિક રસાયણ છે. બીજા નંબરનો હવે કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય તો ધ્યાન આપજો. મોટા ભાગના રાસાયણિક સંયોજનો, મોટા ભાગના રાસાયણિક સંયોજનો જેવા કે શબ્દો યાદ રાખી દો. હવે એક છે વર્ણકો, શબ્દ અંડરલાઈન કરતા રહેજો. વર્ણકો. બીજા નંબરનો છે પેઇન્ટ્સ, મતલબ કે જુદા જુદા પ્રકારના જે પેઇન્ટ આવતા હોય. ત્રીજો રંગકોના મધ્યવર્તી સંયોજનોના ઉત્પાદનમાં, રંગકોના મધ્યવર્તી સંયોજનોના ઉત્પાદનમાં. રેડી? ચોથો છે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. તો પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. પાંચમો છે ધાતુ કર્મ વિધિ. તો ધાતુ કર્મ વિધિમાં ઉપયોગી હોવાથી 8મા ધોરણ 9મા ધોરણમાં આવતું હતું. 8મા 9મા 10મામાં પણ કે H2SO4 ને શું કહેવાય તો કિંગ ઓફ કેમિકલ્સ, રસાયણનો રાજા તરીકે ઓળખાય છે. તો ઉપયોગી હોવાથી તેને રસાયણનો રાજા કહે છે. તેને શું કહેવાય દોસ્તો? રસાયણનો રાજા, કિંગ ઓફ કેમિકલ્સ કહેવામાં આવે છે, અથવા રસાયણના રાજા તરીકે એને ઓળખાય છે. બરાબર? અને ત્રીજો ધ્યાન આપી દેજો, સંગ્રાહક કોષોમાં મતલબ કે જુદી જુદી પ્રકારની જે બેટરીઝ હોય છે એ બેટરીઝમાં ઉપયોગ થાય છે. એના સિવાયનો મુદ્દો છે નાઇટ્રોસેલ્યુલોઝ, નિપજોના ઉત્પાદનમાં. અને ત્રીજો છે કે પ્રયોગશાળામાં, તમે પણ 11 સાયન્સમાં ભણી ચૂકેલા છો, પ્રયોગશાળામાં જુદી જુદી રીતે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. તો પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે સલ્ફ્યુરિક એસિડ જે છે એ ઉપયોગી બને છે દોસ્તો. તો આ થઈ ગયા સલ્ફ્યુરિક એસિડના ઉપયોગો. ફરીથી એકવાર રિપીટ કરાવી દઈએ તો સલ્ફ્યુરિક એસિડ પોતે કેવું છે? મહત્વનું ઔદ્યોગિક રસાયણ છે, પોતે કેમિકલ છે. બીજા નંબરનું મોટાભાગના રાસાયણિક સંયોજનો કયા કયા હતા? વર્ણકો, પેઇન્ટ્સ, રંગકોના મધ્યવર્તી સંયોજનો. તો વર્ણકો, પેઇન્ટ્સ, રંગકોના મધ્યવર્તી સંયોજનોના ઉત્પાદનમાં ઉપયોગી છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં આગળ પણ આવી ગયું. SO2 નો ઉપયોગ હતો પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, શર્કરાના શુદ્ધિકરણમાં પણ વપરાય છે. ધાતુ કર્મ વિધિના ઉપયોગીમાં એમાં પણ સલ્ફ્યુરિક એસિડ વપરાય. એટલે પોતે કયો કહેવાય તો રસાયણનો રાજા તરીકે એને ઓળખાય છે. સંગ્રાહક કોષો, જુદા જુદા પ્રકારની બેટરીઝ. નાઇટ્રોસેલ્યુલોઝ એક પ્રકારનું કાર્બનિક સંયોજન છે, એના નિપજોના ઉત્પાદનમાં વપરાય. અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે સલ્ફ્યુરિક એસિડ જે છે એનો ઉપયોગ થતો હોય દોસ્તો. આ થઈ ગયું દોસ્તો સંયોજન સલ્ફ્યુરિક એસિડ, એની બનાવટ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો. ખૂબ જ અગત્યનું સંયોજન. અને દરેક પરીક્ષામાં મેં તમને કીધું એ પ્રમાણે કે બે અલગ અલગ ભાગ રીતે પૂછાય. સલ્ફ્યુરિક એસિડની બનાવટ જણાવી, તેના ભૌતિક ગુણધર્મો જણાવો 3 ગુણ, અને સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો જણાવી તેના ઉપયોગોની ચર્ચા કરો, આ બીજા 3 ગુણનો પ્રશ્ન.
તો આ બંને પ્રશ્નો જે છે એ સલ્ફ્યુરિક એસિડમાંથી ઉદ્ભવે છે, પરીક્ષામાં પણ આવે છે. એટલે બંને પ્રશ્નો જે છે એને ઊંડાણપૂર્વક સમજવાની જે છે એની તૈયારી કરી રાખજો, મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો. ફરીથી એકવાર સલ્ફ્યુરિક એસિડ પછીનો નવો જે મુદ્દો છે સલ્ફરના ઓક્સો એસિડ સમૂહ 16 નો છેલ્લો મુદ્દો, તો એ મુદ્દો લઈ ફરીથી તમારા નવા વિડીયોમાં તમારી સાથે મુલાકાત કરશું દોસ્તો. ત્યાં સુધી ફરીથી એકવાર મારા જય શ્રી કૃષ્ણ. અને સલ્ફ્યુરિક એસિડ જે છે એની ઊંડાણપૂર્વક સમજ મેળવો અને એની તૈયારી કરતા રહેજો દોસ્તો.